હેલો ફ્રેન્ડ્સ, શું તમારી ઘરે પણ આવા નક્કામાં પુઠ્ઠા પડેલા છે કે કોઈ બોક્સ પડેલું છે, તમે તેને કચરામાં ફેંકી દેવાના છો ભંગાર સમજીને? તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા તમે તેમાંથી ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર કરી શકો છો. તો મારી પાસે આ રીતે એક પુઠ્ઠું હતું, જેમાં આપણે બૂટ ચંપલ આવેલા હોય તે રીતનું એક પુઠ્ઠું હતું. તો હવે તેમાંથી આપણે ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર કરવાની છે. તો પુઠ્ઠાના નાના ટુકડામાં આ રીતે આપણે એક લીવ શેપનું પાન કટ કરી લેવાનું છે. આ રીતે જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે શેપથી આપણે કટ કરી લેવાનું છે. અને આ રીતે નાની નાની પાંદડીઓ પણ આપણે પુઠ્ઠામાંથી કટ કરી લેશું, તમે જોઈ શકો છો. હવે આપણે પુઠ્ઠાનો બીજો એક મોટો ટુકડો લેવાનો છે. તમારે જે રીતની આ પ્રોડક્ટ તૈયાર કરવી હોય તે સાઇઝનો ટુકડો લઈ લેવાનો. આપણે મીડિયમ સાઇઝની તૈયાર કરી રહ્યા છીએ, એટલે આ રીતનો ચોરસ ટુકડો લીધો છે. હવે તેની ઉપર આ રીતે નાના નાના આપણે ચોરસ પુઠ્ઠાના ટુકડાને ચોંટાડી દેવાના છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે વસ્તુ તૈયાર કરશો એટલે બજારમાં 2,000 થી 3,000 રૂપિયામાં પ્રોડક્ટ મળે છે, પણ તમે ઘરે 0 બજેટમાં નકામી વસ્તુમાંથી તૈયાર કરી લેશો અને સુંદર પણ ખૂબ સરસ લાગશે. જો આટલી સુંદર વસ્તુ આપણે હાથે તૈયાર થઈ જતી હોય તો આપણે બજારમાંથી સુકામીને ખરીદીને ખોટા પૈસા વેસ્ટ કરવા જોઈએ. જ્યાં સુધીમાં આપણે આ પુઠ્ઠા ચોંટાડીએ છીએ ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે, ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં પણ શેર કરી દેજો, જેથી બધા લોકો કચરામાં ભંગારમાં પુઠ્ઠા ફેંકે નહીં અને તેનો રીયુઝ કરે અને ખૂબ જાજા પૈસાની બચત કરી શકે. જો આટલી સુંદર વસ્તુ તૈયાર કરી શકે બધા લોકો, એટલા માટે જરૂરથી રીશેર કરી દેજો. તો આ રીતના આપણે પુઠ્ઠા સરસ સેટ કરી દીધા, તમે જોઈ શકો છો. ગ્લુગનની મદદથી ચિપકાવેલા છે એટલે ઉખડશે પણ નહીં. સરસ એવા ફિનિશિંગ સાથે આપણે તેને ચિપકાવી દીધા છે. હવે જ્યાં વચ્ચે જગ્યા દેખાય છે ત્યાં આપણે બ્લેક કલર પેન્ટ કરી દેવાનું છે. તમને જે કલર પસંદ હોય તે કરી શકો છો, પણ બ્લેક કલરમાં ખૂબ જ સુંદર દેખાવ આવે છે એટલે આપણે બ્લેક રાખેલો છે. તમે વ્હાઇટ કલર પણ કરી શકો છો. કોઈ કલર પસંદ હોય તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો, પણ આપણે પહેલાં બધે સરસ બ્લેક કલર કરી દઈશું. ઉપરની સાઈડ કલર કરવાની કાંઈ જ જરૂર નથી. આ રીતે જે પુઠ્ઠું દેખાય છે તેમાં જ આપણે ફક્ત બ્લેક કલર કરવાનો છે. અહીંયા મેં એક્રેલિક પેઇન્ટનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ પ્રકારના ઓઇલ પેઇન્ટનો ઉપયોગ પણ કરી શકો છો. અને જેના ઘરમાં નાના બાળકો હોય તેની પાસે તો આ રીતના કલર હોય જ છે. હવે જે આપણે લીવ શેપ કટ કરેલા હતા તેમાં પણ જે કલર પસંદ હોય તે આપણે પૂરી દઈશું આ રીતે. તો મેં અહીંયા યલો, ઓરેન્જ અને પિંક કલરનો ઉપયોગ કરેલો છે અને ગ્રીન કલર. આ કલરના આપણે લીવ શેપમાં સરસ એવા કલર કરી દઈશું, તમે જોઈ શકો છો. ઘણી વખત બાળકોને નાના નાના સ્કૂલમાંથી પ્રોજેક્ટ આપતા હોય તેમાં પણ તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સુંદર એવી વસ્તુ તમારી તૈયાર થશે. તમે જોઈ શકો છો આપણો કલર પણ સરસ સુકાઈ ગયો છે. તો આપણે જેટલી પાંદડી કટ કરેલી હતી તેમાં આપણે સરસ આ રીતનો કલર કરી દીધો છે. તમે જોઈ શકો છો. કલર કોમ્બિનેશન ફ્રેન્ડ્સ તમારે ખૂબ જ સુંદર લેવાના છે એટલે તમારી બહુ મસ્ત પ્રોડક્ટ તૈયાર થશે. આગળ આપણે ચેનલ ઉપર અવનવા ક્રાફ્ટ વિડીયો શેર કરેલા છે, જેમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ તૈયાર કરેલી છે. તો તે વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો. બધા વિડીયો ખૂબ જ ઉપયોગી છે, જેથી તમે તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત કરી શકો છો. તો જરૂરથી તે વિડીયો જોજો. તમે રોજિંદા જીવનમાં તમને ખૂબ જ ઉપયોગી થાય તેવા વિડીયો આપણે પોસ્ટ કરેલા છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી તે ક્રાફ્ટ વિડીયો તમે જોજો. તો હવે આપણું કલર પણ સરસ સુકાઈ ગયો છે. તો આપણે જે પુઠ્ઠામાં ઉપર નાના નાના ચોંટાડેલા હતા તેમાં આ રીતે કલર કોમ્બિનેશનમાં આપણે પેન્ટ કરી દેવાનું છે. એવું નથી કે વિડીયોમાં જણાવેલું છે તે જ કલર તમારે પૂરવો. જે કલર તમને પસંદ હોય તે ઉપયોગમાં તમે લઈ શકો છો. આ રીતે સરસ એવા કલર કોમ્બિનેશન સાથે આપણે બધા જ અલગ અલગ કલર આ પુઠ્ઠા ઉપર પૂરી દઈશું, જેથી ખૂબ જ સુંદર એવો દેખાવ આવે. અને આ વિડીયો ફ્રેન્ડ્સ તમે કયા ગામ, કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારા વિડીયો ફ્રેન્ડ્સ તમને પસંદ આવતા હોય તો મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને જરૂરથી એક લાઈક કરજો, જેથી મને મોટિવેટ કરી શકો તમે આવા જ અવનવા વિડીયો બનાવવા માટે. તો જરૂરથી લાઈક કરજો. તો ખૂબ જ સુંદર એવા કોમ્બિનેશન સાથે આપણે આ રીતે અલગ અલગ કલર પેન્ટ કરી દીધા છે, તમે જોઈ શકો છો. આવી બધી વસ્તુમાં કલર કોમ્બિનેશનનું ખાસ ધ્યાન રાખવાનું છે. સરસ એવા કલર કોમ્બિનેશન લેશો એટલે તમારી વસ્તુ ખૂબ જ સુંદર બનીને તૈયાર થશે. અને જેના ઘરે નાના બાળકો છે તેની પાસે તો આ બધી જ સામગ્રી પડેલી જ હોય છે. તો તેનો ઉપયોગ કરીને તમે ખૂબ સુંદર વસ્તુ તૈયાર કરી શકો છો અને ખૂબ જાજા પૈસાની પણ બચત કરી શકો છો. આ કલર એક્રેલિક છે એટલે આને સુકાતા પણ વધુ સમય નથી લાગતો. 5 જ મિનિટની અંદર સરસ એવા કલર સુકાઈ પણ જાય છે.
જ્યારે પણ આપણે કલર પૂરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એકબીજા કલર સાથે કલર મેચ ન થઈ જાય, એટલે ખૂબ જ સુંદર તમારી વસ્તુ તૈયાર થશે. આ બધી વસ્તુમાં થોડો સમય લાગે છે, પણ ફિનિશિંગ સાથે તમે કામ કરશો ને એટલે ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર થઈ જશે. અને આ વસ્તુ ફ્રેન્ડ્સ તમે બનાવી લેશો ને એટલે કોઈ જ નહીં કહે કે આને તમે જાતે બનાવેલી છે. બજારમાંથી ખરીદીને લઈ આવ્યા હોય તેવી જ બનીને તૈયાર થાય છે. આ રીતનું સુંદર એવું આપણે નાના નાના ચોકઠામાં કલર તૈયાર થઈ ગયો છે અને કલર સરસ સુકાઈ પણ ગયો છે, તમે જોઈ શકો છો. હવે જે આપણે પાન કટ કરેલા હતા લીવ શેપમાં તે તમે જોઈ શકો છો, તે પણ સરસ સુકાઈ ગયા છે. જે આપણે મોટા લીવ શેપના પાન તૈયાર કરેલા હતા તેમાંથી આપણે સુંદર એવી ચકલી તૈયાર કરવાની છે. એવું નથી કે જે વિડીયોમાં કલર બતાવેલા છે તે જ કલર તમારે ઉપયોગમાં લેવાના, તમે તમારી પસંદ અનુસારના કોઈ પણ કલર ઉપયોગમાં લઈ શકો છો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, કલર કોમ્બિનેશન ખૂબ જ સુંદર લેવાનું છે. તમે જોઈ શકો છો આપણો કલર અહીંયા સરસ સુકાઈ રહ્યો છે. તો હવે જે આપણે મોટું પાન તૈયાર કરેલું હતું કટ કરીને, તેને આપણે આ રીતે ચકલીનો શેપ આપી દીધો છે અને આ રીતે બોર્ડર ઉપર કલર કોમ્બિનેશન સાથે સરસ એવો પેન્ટ કરી દીધો છે, તમે જોઈ શકો છો. એટલે એવું જ લાગે કે નાની એવી આપણે ચકલી તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો. આ નાના નાના બર્ડ ખૂબ જ સરસ લાગે છે. તો ગ્લુગનની મદદથી આપણે જે પૂઠા ઉપર પેન્ટ કરેલો હતો ત્યાં સરસ ચિપકાવી દેવાના છે, તમે જોઈ શકો છો. બર્ડને આપણે આ રીતે પાંખો પણ ચિપકાવી દઈશું જેથી ખૂબ જ સુંદર એવો દેખાવ આવે. અને જે નાની નાની આપણે લીવ શેપ તૈયાર કરેલા હતા તેનું આ રીતે એક ફ્લાર તૈયાર કરી લેવાનું છે. જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે તમારે ફ્રેન્ડ્સ આ રીતે તેને ચિપકાવી દેવાનું છે. ખૂબ જ સુંદર એવી વસ્તુ તમારી તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો જે આપણે નાની નાની લીવ શેપ તૈયાર કરેલું હતું તેનું આ રીતે આપણે ફ્લાર કરેલું છે. જ્યાં પસંદ હોય ત્યાં તમારે આ રીતે નાનું નાનું ફ્લાર ચિપકાવી દેવાના છે, એટલે ખૂબ જ સુંદર એવો દેખાવ આવે. તો તમે જોઈ શકો છો એક વેસ્ટ પુઠ્ઠામાંથી આપણે ખૂબ જ સુંદર એવી નેમ પ્લેટ તૈયાર કરી લીધી છે. જો તમારે આમાં તમારું નેમ પ્લેટ લગાવીને બહારે રાખવી હોય ઘરની બહાર, ત્યાં પણ ચિપકાવી શકો છો, અથવા તમે કંઈ ક્રિએટિવિટી કરતા હોય તેનું નામ લખીને પણ તમે ઇન્ડોર આઉટડોર ગમે ત્યાં તેને ચિપકાવી શકો છો. આ રીતની નેમ પ્લેટ ફ્રેન્ડ્સ તમે બજારમાં ખરીદવા જશો તો 1000થી 2000 રૂપિયામાં તૈયાર થાય છે, પણ ઘરે તમે 0 કોસ્ટમાં બનાવીને તૈયાર કરી લીધી છે. આને તમે ન પસંદ હોય તો તમે વારંવાર ચેન્જ પણ કરી શકો છો. અને આ નેમ પ્લેટ બીજા કરતાં તો અલગ જ છે. તમારા ઘરની બહાર તમે રાખેલી હશે એટલે ખૂબ જ સુંદર એવો દેખાવ આવશે. અને આને જોઈને કોઈ જ નહીં કહે કે આને તમે જાતે બનાવેલી છે, એવું જ લાગશે કે તમે તેને બજારમાંથી ખરીદી લાવ્યા છો. જો તમારે હેંગ કરવું હોય તો પાછળ હેંગિંગ દોરી લગાવી દેવાની છે, અને ચિપકાવવું હોય તો ડબલ સાઇડ સેલો ટેપથી તમે તેને ચિપકાવી પણ શકો છો. હવે જે આપણે લીવ શેપ તૈયાર કરેલો હતો તેમાં આ રીતે કલરથી થોડું હાઇલાઇટ કરી દઈશું જેથી દેખાવ પણ ખૂબ જ સુંદર આવે. બસ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે આ પ્રોડક્ટ તૈયાર કરો ત્યારે કલર કોમ્બિનેશન સરસ એવા લેવાના છે. કલર કોમ્બિનેશન ફ્રેન્ડ્સ તમે સરસ લેશો ને એટલે તમારી પ્રોડક્ટ પણ પરફેક્ટ જ બનશે. તો હવે તમે ક્યારેય પણ પુઠ્ઠા ફેંકતા નહીં અને ભંગારમાં તો આપતા જ નહીં. આ રીતે તમે રીયુઝ કરીને ખૂબ જ સુંદર વસ્તુ તૈયાર કરી શકો છો. આને તમે બાળકના સ્કૂલ પ્રોજેક્ટમાં પણ બનાવી શકો છો. તો જરૂરથી તમે આ નેમ પ્લેટ ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. અને વિડીયો પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અહીંયા મેં નાની સાઇઝ રાખેલી છે, તમને મોટી સાઇઝ પસંદ હોય તો તમે મોટી સાઇઝની પણ નેમ પ્લેટ તૈયાર કરી શકો છો. તો આ નેમ પ્લેટ મેં મારા યુટ્યુબ વિડીયો માટે બનાવેલી છે. તો અહીંયા આપણે લખીશું હિરલ્સ ક્રિએશન. તો તમે હજુ સુધી હિરલ્સ ક્રિએશન સબસ્ક્રાઈબ નથી કરેલું ફ્રેન્ડ્સ તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. આને તમે ઘરની બહાર રાખવા માંગતા હોય તો અહીંયા તમે તમારું નેમ પણ લખી શકો છો. ખૂબ જ સુંદર લાગે છે ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો. મળીશું આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ નેમ પ્લેટ તમને કેવી લાગી.